એને લોહી નીકળ્યું? અરે બાપ લે મટી જશે. ના નીકળે લોહી. હા ટીવી કરી દો. પેલા ફ્રેન્ડ્સ જોડે વાતો કરીશ ને તો ટીવી કરીશ. પેલા એમ કે અહીંયા જો કેમેરા સામે જો. પેલા કે હેલો ફ્રેન્ડ્સ. પહેલા તારા વાત કરવી. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? અંશુ સવારમાં ઉઠી ગયો છે. આજે તો સેટરડે છે એટલે બહુ જ લેટ ઉઠ્યો છે. એને સેટરડે સન્ડે બહુ મજા પડી જાય છે. સ્કૂલની આજે રજા છે ને એટલે હંસને પહેલા ચાપી લઈ દઈએ. શું થયું હંસર? શું કે છે? બોલો બેટા. અહીંયા ઉભો રહી ગયો. બસ વાગ્યું? ક્યાં વાગ્યું? તું કાલે પોલીસ બને તો ક્યાં વાગ્યું? મટી જશે બેટા. ચાલો ચલો હંસલને ચા પીવડાવી દઈએ પેલા. હંસલ પેલા આવી જા. ચાલ પેલા ચા પી લે પછી ટીવી. અત્યારે ટીવી નથી કરવાનું. જો કોણ આવ્યું? હંસલને સવાર પડી ગઈ છે. એને આવ્યો નથી. બેસી જા પેલા અહીંયા. પેલા બેસ એમ કે હેલો ફ્રેન્ડ્સ. અહીંયા બેસી જા. પછી ટીવી કરવાનું. ચા દૂધ કમ્પ્લીટ કરે પછી ટીવી કરવાનું છે. લો ટીવી ચાલુ થઈ ગઈ. ચલો જો કરી દીધું. સવારે ઉઠીને પહેલાં ટીવી જ જોવાનું છે. તો ટીવી ચાલુ થઈ ગયું છે. પહેલાં હંસલ ચા દૂધ પીવે તો જ ટીવી મળશે. હંસલ પૈસા કોણે આપ્યા રે? એ તો ખરો. કોણ? ટીવી વાળા અંકલે આપ્યા? તો હંસુ કેવું કરે છે? હંસુ બહુ મસ્તીખોર છે, બહુ તોફાની છે. હે ને અંશુ? ચાલો ચા પી લો. પેલા પલાટી વાળી બેસી જાઓ. ચા આપો. હંસલને ચા પીવડાવી દઈએ. શું આવ્યું? બધું બોટલને ઢાંકણા ગોતી દે તો મને. આ પેલા પછી આપણે વાતો કરીએ. પેલા ચા પી લો પછી આપણે વાતો કરીએ. હંસલને ચા પીવડાવી દઈએ પછી વાતો કરશે હંસલ તમારી જોડે. હંસલને સવારમાં ઉઠતા વાતો કરવાની બહુ મજા આવે છે. બહુ જ વાતો કરે છે. સવારમાં ફ્રેશ હોય એટલે બહુ બધી વાતો કરી લે છે. પછી તો આખો દિવસ ઝઘડવાનો ને શું તોડફોડ કરવાનું. પછી બંને બોટલ ઢાંકણા મને ગોતી દે હંસલો. પછી હંસલ અમારો બહુ જ મસ્તીખોર છે. તમે મસ્તીખોર હોય તો કહેજો. તમારા ઘરમાં છે આવા છોકરા મસ્તીખોર? હંસલ બહુ મસ્તી કરે છે ને અંશુ? અંશુનું નામ શું છે? એ હંસલે મૂછ બનાવી છે. હું તમને બતાવું છું મૂછ. ફટાફટ ફિનિશ કર પછી મેં આપણે મૂછ બતાવવાની છે હંસુની. એ હંસુની મૂછ આવે છે. ઓકે એમ્બ્યુલન્સ લેવી છે. ઓકે કયા કલરની લેવાની છે એમ્બ્યુલન્સ? વ્હાઈટ કલરની. સારું. અરે મૂછ બતાવો તો પેલા. એ હંસલની મૂછ આવી રહી. હંસુ મૂછ બતાવ. અંશલ બહુ જ મસ્તીખોર છે. બહુ મસ્તી કરે છે. એના અંશલ તું કાલે શું બન્યો તો કે તો? અંશુ તું કાલે શું બન્યો તો? મારી કોડ આવ્યો છે. ચાલ અહીં બેસી જા. મારી જોડે આવી જા. પહેલાં મારી જોડે પહેલાં આપણે વાતો કરવાની છે. ફ્રેન્ડ્સ જોડે વાતો કરવાની છે બેટા. પછી છે ને બધા ફ્રેન્ડ્સ તારી માટે ચોકલેટ મોકલવાના છે. જો સાંભળ પહેલાં જો આ મસ્તીખોર છે છોકરો. માલો મસ્તીખોર છે. એવું નથી કરો. સાંભળ ફ્રેન્ડ્સ જોડે વાતો કર. કાલે તો શું બન્યો તો? પેલા ઉપર ચડ.
ડોલી દાદી સાયકલ લાવ્યા છે તારી માટે મસ્ત. આને ના આપતા હો, દાદીને કહી દઉં છું ડોલી દાદી ના આપતા ને. જો મસ્તી ખોળ તું ચા પીધી છે તો મંડી પડે છે દોડવા. તોડવામાં પહેલો નંબર છે મારા હંસ નહીં અંશુ? તોડી નાખ્યું? ક્યાંથી પડી ગયો? ત્યાંથી પડી ગયો? તે નાઈ નાઈ કરી? કોણે કરી? જુઠ્ઠું. અંશુ નાનો બાબુ છે. સવાર પડી ગઈ છે તો ચિરાગ સૂતા છે. ચિરાગને સવાર નથી પડી. ચિરાગને આજે સેટરડે છે, બધા ઉઠી ગયા છે, એમને ખાલી સુવાનું છે. જો હંસલે કેવું કર્યું હું તમને બતાવું. જો હંસલ ઘરમાં છે ને કામ વધારે છે. હંસલને કંઈક મળી જાય એટલે હંસલ આવી રીતે દિવાલો બગાડવાનું કામ કરે. એને ઘર બગાડવાનું ગમે વધારે. જો એણે ક્યાંય બાકી રાખ્યું નથી. એને સ્કેચ પેન મળી ગઈ હતી તો એણે બધું બગાડી દીધું છે. નવા ઘરમાં આવતા જ્યારે નવું ઘર જેવા રાખ્યું જ નથી. બધું મસ્ત એટલું સરસ કરેલું હતું, બધું એને બગાડી દીધું છે. હવે બધું ઘસી ઘસીને કાઢવું પડશે. એને બધા લીટા પાડવાને બધું બહુ જ ગમે છે. હેલો ફ્રેન્ડ્સ, હવે ચલો મશીનમાં કપડાં નાખી દઈએ પહેલાં, પછી વાસણ પૂરા બી કરવાના પડ્યા છે. રસોઈ થઈ ગઈ છે, ખાલી રોટલી જ કરવાની બાકી રાખી છે. જેમ જેમ કામ થઈ જશે એમને એમ રોટલી જ છેલ્લે કરશું. જેમ બધા ઊભા થશે ખાવા માટે એ રીતે કે વહેલી રોટલી કરી નાખું પછી પડી રહી છે. એ જેમ જેમ બધા આવશે એમ રોટલી કરશું. અંશુ, એ હંસલ લાય તો બેટા તારા કપડા આપી દે તો મને. ચાલ નાઈ નાઈ કરવાનું છે હવે. ચિરાગના પેન્ટમાંથી સિમ કાર્ડ મળ્યું છે, પણ ચિરાગ કહેતા બી નથી કે પેન્ટમાં સિમ કાર્ડ છે. એટલે આવું બધું પછી ધોવામાં જતું રહે. એટલે બધું બહુ ધ્યાન રાખવું આપણે. કપડાં બધા જોઈ જોઈને નાખવા પડે છે કે રીતે સિમ કાર્ડ ને બધું અંદર હોય તો પછી મશીનમાં બગડી જાય. પછી પેન્ટમાં સિમ કાર્ડ છે પણ કીધું જ નથી. લોહી નીકળ્યું? અરે બાપ લે, મટી જશે. ના નીકળે લોહી. હા ટીવી કરી દો. પેલા ફ્રેન્ડ્સ જોડે વાતો કરીશ ને તો ટીવી કરીશ. પેલા એમ કે અહીંયા જો કેમેરા સામે જો. પેલા એમ કે હેલો ફ્રેન્ડ્સ. પહેલા તારા વાત કરવી જ. મશીનમાં કપડાં નાખી દીધા છે. હવે વાસણ પૂરા કરી દો ફટાફટ. શું કરે છે અંસાર? જા તો બેટા પપ્પાને ઉઠાડી દીધો. હા બેટા. અંશલ અહીંયા વાત તો પપ્પાને ઉઠાડી લે. જા પપ્પાને બૂમ પાડીને આવતો. કપડાં નખાઈ ગયા છે મશીનમાં એટલે તો ચલો કપડાં થઈ જાય ત્યાં સુધી દોરા કરી દઈએ. અને દોરા અત્યારે સુકાતા નથી. ગઈકાલે વરસાદ આવી ગયો હતો તો સરસ મજાના અડધા સુકાયેલા ગોદડા પાછા થઈ ગયા છે.
ગોદડામાં વાસ મારી જાય છે એટલે થોડા કપડાં સુકાવા દઈએ છે. પપ્પા ઉઠ્યા બેટા? ક્યાં જવું છે? આ કોનું છે ગ્લાસ? આ ગ્લાસ કોનું છે? આ ગ્લાસ મારું છે. આ ગ્લાસ મારું છે. આ મારું છે ને ગ્લાસ? હા, આ ગ્લાસ મારું છે. હા, સરસ. એના ઘરે જવું છે? સારું, કાલે જઈશું. ટીવીમાં જેટલું પણ નવું આવે તો એને એના ઘરે જવું છે. એ બેસ, મારી જોડે વાત કરો. હા, બેસ બેસ બેસો બેટા. બસ, મેં તને કીધું તું કપડાં મને આપી જા. તું મને કપડાં કેમ આપવા ના આવ્યો? તો નહીં ના કરાવી દઉં તને. મશીન ચાલુ થઈ ગયું છે. વેફર ખાવી છે? સારું, વેફર લાવું છું. પછી મારી વાત સાંભળ બીજું. તો શું કરતો હતો? હે બેટા, ટીવી બંધ કરી દે ને. ટીવી નથી જોવું તો. અને તો આ ગ્લાસ કોણ લાવે?